હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજના બ્લોગની શરૂઆત અમે સવારે 10 અને 10 થી કરીએ છીએ. તો આજે દૈવિક માટે ખાસ દિવસ છે. આજે દૈવિકની સ્કૂલમાં ઓપન ડે છે, એટલે અમારે દૈવિકની સપ્લિમેન્ટરી ચેક કરવા માટે જવાનું છે. દૈવિકને બેસ્ટ ઓફ લક કહી દે. આજે જોશું દૈવિકની પ્રોગ્રેસ કેવી છે 10મા ધોરણમાં, એટલે દૈવિકને પછી ખબર પડે શું કરવાનું છે કે હે ને. યુગ કાલે યુગનું રિઝલ્ટ આવ્યું, યુગને તો 89% આવ્યા. આજે જોઈએ દૈવિકના શું થાય છે, દૈવિકના કેટલા પર્સન્ટેજ આવ્યા છે જોઈએ આજે, હે ને. તો અત્યારે અમે દૈવિકનું રિઝલ્ટ લેવા માટે સ્કૂલે નીકળી ગયા હતા. આ છે દૈવિકની સ્કૂલ કે દૈવિક, હા કેટલા પર્સન્ટેજ આવ્યા? 74. હવે મહેનત કરશે ને, મહેનત કરશે ને હવે, હે હવે થોડોક ઉજાગરો કરજો હવે. ચાલ આ બાજુ ગાડી છે, આ બાજુ. સફાઈ પડદાને ઉતારી દીધું છે, હવે ધોઈ નાખ્યા. હવે બધું સાફ સફાઈ કરી નાખું. અહીંયાથી કેવું દેખાય બહાર, જો કેવું દેખાય, મસ્ત. આમ પવન મસ્ત આવે બારીમાં. ફાઇનલી આ રૂમની સફાઈ થઈ ગઈ છે. હવે બીજો રૂમ સાફ કરવાની તૈયારી કરું છું. તો અત્યારે અમે અહીંયા શાકભાજી લેવા માટે આવી ગયા છે. જો શાકભાજીની દુકાન. દર મંગળવારે અહીંયા શાકભાજી બજાર કરાય છે. શું લેવાનું? હા, ચોળી મસ્ત હે, લઈ લે ચોળી. યુગને ગમે ને ચોળી? હા, ખાય છે ચોળી? ચાલ ચોળી લઈ લે આજે તો. જો યુગ અહીંયા જો શાકભાજી વેચે, ત્યાં ગાડલું બી છે જો, મસ્ત કે. હા, જૂનું ગાડલું છે, મસ્ત હે કે. તો આ છે શાકભાજી માર્કેટ. પપૈયા ખાવા છે? પપૈયા ચા મમ્મીને કહેજે પપૈયા બી લઈ લે. યોગ આજે ગાજર ખાવાના છે. ગાજર લઈ લી, એવડા મોટા. શું બનાવવાનું દીધું? ગાજરનો હલવો બનાવી દે. હા યોગ, ગાજરનો હલવો બનાવી દે. જો નાવડી બી છે કે, નાવડી બી છે માર્કેટમાં તો.
હા કેવું છે? પ્લાસ્ટિકનું છે. અસલી છે કા? આ પ્લાસ્ટિક પાણી ભરાયું છે જો અંદર જાળી બી છે. માછલી પકડવા માટેની જાળી છે. પાણી બી ભરાયું છે. જોયું? દેખાય તને? પાણી ચાલ યુગ ગલ્લો લઈ લે તારે. જે કલર ગમે એ લઈ લે. પૈસા ભેગા કરવાના. કયો? કેટલા વાળો છે ગલ્લો? આ મોટો એક આપી દેજો. કયો લેવો છે? જે લેવો એ તને જે કલર ગમે એ લઈ લે. લે. કયો? ઓરેન્જ. સારું ચાલ પછી પૈસા ભેગા કરજે એમ. થોડીક વાર શાકભાજી લઈને અહીંયા તળાવ કિનારે બેઠા છે અમે. આરામ. જો આ તળાવમાં બતકો છે. આ બાજુમાં માર્કેટ. હમણાં ખાન. નાખી દે હવે. યુગ તારે શું લીધું માર્કેટમાંથી? ગલ્લો. શું કરવા? પૈસા ભેગા. પૈસા ભેગા કરવા. કેટલા પૈસા ભેગા કરવાના છે? 5,000. 5,000. અમને તો આ વખતે યુગનો ટાર્ગેટ છે આ ગલ્લામાં 5,000 રૂપિયા ભેગા કરવાનો છે. મને બી આપજો હા કે. અમને બી વાપરવા આપજો હે ને. મમ્મી આજે શું બનાવે? આજે ગુવાર બટાકાનું શાક, રોટલી, ભાત અને ભાત નહીં ખીચડી અને બીજું પાપડનું શાક દેવીક માટે. તું ખાય? મેં થોડુંક પાપડનું શાક ને ગુવાર. ખાય? નહીં ખાધું તો માર પડશે હે? બધું જ ખાવાનું તો આપણે આપણું શરીર સારું રહે એમ. પણ તું તો કંઈ ખાતો જ નહીં. જો ને અમે ખાઈ ખાઈને કેવા થઈ ગયા છે. તું તો આટલું ખાય, એક રોટલી માંડ ખાય. વધારે ખાવાનું એમ તો તબિયત આવે. પછી તું કેટલા વર્ષનો થયો? લાગતો નથી. 8.5 વર્ષનો લાગે. એટલે કે બધું જ ખાવાનું. અમે તો બધું જ ખાઈએ. ખબર ને? ચાલો મિત્રો તો હવે અમે જમી લઈએ અને આ બ્લોગને એ જ એન્ડ કરીએ. તો હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.